કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ। પરમ કૃપાળુ પરમાત્મા શ્રી નંદનંદન ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરીએ। ભગવાને કહેલ શ્રીમદ ભગવદ્ ગીતા એમાં પણ 12મો અધ્યાય જેને ભક્તિ યોગ કહેવાય છે અને તેમાં પ્રભુએ ભક્તોના લક્ષણ બતાવ્યા છે। એ લક્ષણો સાંભળીએ અને ભગવાનને કેવા ભક્ત પ્રિય છે એ સમજવાનો પ્રયત્ન કરીએ। મિત્રો, આજના આ પવિત્ર દિવસે કમેન્ટમાં એક વખત જય શ્રી કૃષ્ણ જરૂર લખો અને આ ગીતાજીનો અધ્યાય સંપૂર્ણ આખો સાંભળજો, જેનાથી ભગવાન શ્રી કૃષ્ણ પ્રસન્ન થાય અને ભગવાનની કૃપા સતત આપણા સૌ ઉપર વરસતી રહે। આવો શ્રીમદ ભગવદ્ ગીતાનો આ પરમ પવિત્ર અધ્યાય શરૂ કરીએ। અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે, જે અનન્ય પ્રેમી ભક્તજનો હમણાં આપે જણાવ્યું એ પ્રકારે નિરંતર આપના ભજન ધ્યાનમાં રચ્યા પચ્યા રહીને આપ સગુણ સ્વરૂપ પરમેશ્વરને ભજે છે, અને બીજા ભક્તો જે કેવળ અવિનાશી સચ્ચિદાનંદ નિરાકાર બ્રહ્મને જ ઘણા ઉત્તમ ભાવે ભજે છે। આ બંને પ્રકારના ઉપાસકોમાં વધુ ચડિયાતા યોગવેતા કોણ છે? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, મારામાં મનને પૂરવીને નિરંતર મારા ભજન ધ્યાનમાં રચ્યા પચ્યા રહેનારા જે ભક્તજનો અત્યંત અડગ શ્રદ્ધા ભાવથી યુક્ત થઈને મુજ સગુણ સ્વરૂપ પરમેશ્વરને ભજે છે, તેઓ મને યોગીઓમાં વધુ ચડિયાતા યોગી રૂપ માન્ય છે। પરંતુ જે ભક્તો ઇન્દ્રિયોના સમુદાયને સારી પેઠે વશમાં કરીને મન બુદ્ધિથી પર સર્વવ્યાપક કોઈ પણ રીતે નિર્દેશ ન થઈ શકે એવા સદા એકરસ રહેનારા નિત્ય અચળ નિરાકાર અવિનાશી સચ્ચિદાનંદ બ્રહ્મને નિરંતર એકાત્મ ભાવે ધ્યાન કરતા ભજે છે, એ સઘળા ભૂતોના હિતમાં રત રહેનારા અને સૌમાં સમાન ભાવ રાખનારા યોગીઓ મને જ પામે છે। પણ સચ્ચિદાનંદ નિરાકાર બ્રહ્મમાં મન પોરવનાર એ માણસોના સાધનમાં પરિશ્રમ વધુ છે, કારણ કે દેહાભિમાનીઓ વડે અવ્યક્ત વિષયક ગતિ ઘણું દુઃખ વેઢીને પ્રાપ્ત કરવામાં આવે છે, અર્થાત દેહાભિમાન રહેવાને લીધે નિર્ગુણ બ્રહ્મની પ્રાપ્તિ દુષ્કર છે। પરંતુ મારે પરાયણ રહેનારા જે ભક્તજનો સર્વ કર્મોને મારામાં અર્પણ કરીને મુજ સગુણ સ્વરૂપ પરમેશ્વરને જ અનન્ય ભક્તિ યોગથી નિરંતર ચિંતન કરતા ભજે છે, મારામાં ચિત્ત પોરવનારા એ પ્રેમી ભક્તોને હે પાર્થ, હું સત્વરે મૃત્યુરૂપી સંસાર સાગરમાંથી ઉદ્ધાર કરી દઉં છું। માટે મારામાં મનને પોરવ અને મારામાં જ બુદ્ધિને જોડ, એ પછી તું મારામાં જ નિવાસ કરીશ, એમાં લેશ માત્ર સંશય નથી। જો તું મનને મારામાં અચળ ભાવે સ્થાપવામાં સમર્થ ન હોય તો હે ધનંજય, અભ્યાસરૂપ યોગ દ્વારા મને પામવાની ઈચ્છા કર। જો તું ઉપર જણાવેલા અભ્યાસમાં પણ અસમર્થ છે તો કેવળ મારે અર્થે કર્મ કરવાને જ પરાયણ થા। મારે અર્થે કર્મોને કરતો રહીને પણ તું મારી પ્રાપ્તિ રૂપી સિદ્ધિને જ પામેશ। જો તું મારી પ્રાપ્તિ રૂપી યોગનો આશરો લઈને ઉપર જણાવેલ સાધન કરવામાં પણ અસમર્થ છે તો મન બુદ્ધિ આદિ ઉપર જય મેળવનારો થઈને સર્વ કર્મોના ફળનો ત્યાગ કર। મર્મને જાણ્યા વિના કરેલા અભ્યાસ કરતા જ્ઞાન ચડિયાતું છે, જ્ઞાન કરતા મુજ પરમેશ્વરના સ્વરૂપનું ધ્યાન ચડિયાતું છે, અને ધ્યાન કરતા પણ સર્વ કર્મોના ફળનો ત્યાગ ચડિયાતો છે, કેમ કે ત્યાગથી તરત જ પરમ શાંતિ મળે છે। હે પાર્થ, જે સર્વભૂતોમાં દ્વેષ ભાવ વિનાનો વિનાસ્વાર્થે સૌનો પ્રેમી અને કોઈ પણ હેતુ વિના દયાભાવ રાખનારો છે, તથા મમત્વ વિનાનો અહંકાર વિનાનો સુખ દુઃખોની પ્રાપ્તિમાં સમ અને ક્ષમાશીલ છે, એટલે કે અપરાધ કરનારને પણ અભય આપનારો છે,
તથા જે યોગી નિરંતર સંતુષ્ટ છે, મન ઇન્દ્રિયો સહિત શરીરને વશમાં કરી અને મારામાં દ્રઢ નિશ્ચયવાળો છે, એ મારામાં અર્પેલ મન બુદ્ધિવાળો મારો ભક્ત મને પ્રિય છે. જેનાથી કોઈ પણ જીવ ઉદ્વેગ નથી પામતો અને જે પોતે પણ કોઈ જીવથી ઉદ્વેગ નથી પામતો તથા જે હર્ષ, અમર્ષ, ભય અને ઉદ્વેગ આદિથી રહિત છે, એ ભક્ત મને પ્રિય છે. જે ખેવના વિનાનો, બાહ્ય તેમજ આંતરિક રીતે શુદ્ધ, નિપુણ, પક્ષપાત વિનાનો અને દુઃખોમાંથી છૂટેલો છે, એ સર્વ આરંભનો ત્યાગી મારો ભક્ત મને પ્રિય છે. જે ન તો કદી હર્ષ પામે છે, ન દ્વેષ કરે છે, ન શોક કરે છે, ન કસાયની કામના કરે છે, તથા જે શુભ અને અશુભ સઘળા કર્મોનો ત્યાગી છે, એ ભક્તિયુક્ત માણસ મને પ્રિય છે. જે શત્રુ કે મિત્રમાં અને માન કે અપમાનમાં સમ છે તથા ઠંડી ગરમી અને સુખ દુઃખ આદિ દ્વંદ્વોમાં સમ છે અને આસક્તિ વિનાનો છે, જે નિંદા સ્તુતિને સમાન સમજનાર, મનનશીલ અને ગમે તે પ્રકારે પણ શરીરનો નિર્વાહ થતા સદા સંતુષ્ટ છે તથા રહેવાના સ્થાનમાં મમતા અને આસક્તિ વિનાનો છે, એ સ્થિર બુદ્ધિનો ભક્તિમાન માણસ મને પ્રિય છે. પરંતુ જે શ્રદ્ધાળુ માણસો મારે પરાયણ થઈને ઉપર કહેલા ધર્મમય અમૃતને નિષ્કામ પ્રેમ ભાવે સેવે છે, એ ભક્તો મને સૌથી પ્રિય છે. તો મિત્રો, આ શ્રીમદ ભગવદ્ ગીતાના 12મા અધ્યાયનું આપણે પ્રેમથી શ્રવણ કર્યું. આવો ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરીએ કે હે ભગવાન, જેવા ભક્તિ યોગમાં તમે ભક્તોના લક્ષણ બતાવ્યા છે, એવા ભક્તિમાન લક્ષણો અમને પણ પ્રાપ્ત થાય અને તમારી કૃપા અમારા સૌ ઉપર સદાય વરસતી રહે, એવી હે ભગવાન બાલકૃષ્ણ કૃપા કરજો. મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. ફરીથી મળીશું ભગવાન કૃષ્ણની ભક્તિ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ અને મહાદેવ હર.